કેન્દ્ર સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું એક પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રાથમિક જાહેરનામામાં ઇકોઝોનની હદરેખા અને નકશામાં અનેક વિસંગતતાઓ જોવા મળે છે. નકશાની અંદર જોવામાં આવે તો 4 એવી જગ્યાઓ છે કે જ્યાં ઇકોઝોનની હદરેખા અને જંગલની હદરેખા એકબીજાથી ખૂબ નજીકથી પસાર થાય છે. એમનો મતલબ એવો થાય છે કે ત્યાં ઇકોઝોન નહિવત લાગ્યો છે, જ્યારે બીજી બધી જગ્યાઓએ ક્યાંક 9.50 લાગ્યો છે, ક્યાંક 7 લાગ્યો છે, ક્યાંક 5 લાગ્યો છે. તો આવું કેમ? સાથે સાથે નકશાની અંદર બીજી એક વસ્તુ પણ જોવા મળે છે કે ઇકોઝોનની હદરેખામાં ક્યાંક અચાનક અંદરનો વળાંક આવી જાય છે, મતલબ અંદર ખાંચો પડી જાય છે. તો એ જગ્યાએ તો એવું બનશે કે બાજુની એક જગ્યાની અંદર એક ખેતરમાં 7 કિલોમીટર સુધી ઇકોઝોન લાગતો હશે અથવા 5 કિલોમીટર સુધી ઇકોઝોન લાગતો હશે, તો એની જ બાજુની ખેતર અથવા જગ્યા જે છે ત્યાં 2 કે 3 કિલોમીટર સુધી ઇકોઝોન લાગતો હશે. તો આવી વિસંગતતાઓનું કારણ શું? કારણ કે ઇકોઝોનની હદરેખા નક્કી કરવા માટેના કાંઈક તો નીતિ નિયમો હશે ને, કે કોઈ સેન્ટર પોઈન્ટથી બધી દિશામાં એક સરખું ઇકોઝોન આ રીતે નક્કી કરવું, અથવા ખાંચાઓ પડ્યા છે તો એના નીતિ નિયમો શું, કઈ રીતે ઇકોઝોનની હદરેખા નક્કી કરવામાં આવી છે, એના કાંઈક તો નીતિ નિયમો હોવા જોઈએ. અને જો એ નીતિ નિયમો હોય તો સરકારે તાત્કાલિક ધોરણે એને જાહેર કરવા જોઈએ. અને સરકાર જો જાહેર નહીં કરે તો ગીરની જનતા એવું માનશે કે જ્યાં નેતાઓ અને મોટા રોકાણકારોની જગ્યા છે ત્યાં ઇકોઝોનની હદરેખા નજીક જતી રહી હશે, અથવા જ્યાં ખાંચાઓ પડે છે ત્યાં કદાચ બની શકે કે કોઈ લોકોએ પૈસાથી વહીવટ કર્યો હોય એટલા માટે ખાંચાઓ પડી ગયા હોય, અને એટલા માટે આ વિસંગતતાઓનો ગીરના લોકોને વિરોધ છે. ત્યારે આ 196 ગામના લોકો માટે અમે 2 પ્રોગ્રામો જાહેર કરીએ છીએ. પહેલો પ્રોગ્રામ એ છે કે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ, ગાંધીજી આંદોલનના પ્રણેતા છે, ત્યારે 2 ઓક્ટોબરના દિવસથી આ તમામ 196 ગામડાઓની અંદર એક ઇકોઝોન નાબૂદી નામનું એક અભિયાન ચલાવવામાં આવશે. અને આ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતોના ઠરાવો લેવામાં આવશે. સાથે સાથે વ્યક્તિગત વાંધા અરજી પોસ્ટ દ્વારા અને મેલ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ અભિયાન સતત 15 દિવસ સુધી ચાલશે. સાથે સાથે જ્યારે નવરાત્રી આવી રહી છે ત્યારે ઇકોઝોન નાબૂદ કરવાના બેનરો, ઇકોઝોન નાબૂદ કરવાની ટોપીઓ, આ બધું પહેરીને લોકો ગરબે રમશે અને માતાજીને આરાધના કરશે કે આ ઇકોઝોનની વિસંગતતા દૂર થાય એ માટે કેન્દ્ર સરકારને સદબુદ્ધિ આપે. ત્યારે આવા બંને કાર્યક્રમો છે, ત્યારે 196 ગામના તમામ લોકોને હું નમ્ર અપીલ કરું છું કે સ્વયંભૂ પોતે લીડર બની અને પોતે નેતા બનીને આ બંને અભિયાનોને આપણે તમારા ગામમાં સફળ બનાવીએ એવી તમામને હું નમ્ર અપીલ કરું છું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.